વડોદરાના ખોડિયા રેસ્ટોરન્ટના શાકમાંથી વળી જીવાત. સેવ ટમેટાના શાકમાંથી નીકળી જીવાત. રેસ્ટોરન્ટના માલિક દ્વારા ગ્રાહકોના જીવ સાથે કરવામાં આવી રહ્યા છે છેડા. આ મામલે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા માલિકે કર્યો પોતાનો બચાવ. ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. વડોદરાના સાવલીમાં ગ્રામજનોએ દૂધ ચોરી અને ભેળસેળનું કૌભાંડ કર્યું. કરચિયા રોડ પર બરોડા ડેરીના દૂધનું વહન કરતો ટેમ્પો ચાલક કરતો ભેળસેળ. બરોડા ડેરીના વિજિલન્સ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા. દૂધના ઓછા ફેટ અને દર મહિને 15 થી 20 હજારના આર્થિક નુકસાનના પગલે ગ્રામજનોએ વોચ રાખી ચોરી ઝડપી. લોકસભાની ચૂંટણી પહેલા હવામાન વિભાગની ચિંતાજનક આગાહી. રાજ્યના લોકોએ વધુ ગરમીનો સામનો કરવાનો વારો આવશે. 5 મેથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી. 7 મેના રોજ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે. 3 દિવસ પછી ફરી હીટ વેવની આગાહી. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો. ગુરુવારે સુરેન્દ્રનગર 42 ડિગ્રી સૌથી ગરમ. અમદાવાદ શહેરમાં 41.4 ડિગ્રી. આગામી દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવે તેવી શક્યતા. મતદાનના દિવસે ગુજરાતમાં આકરી ગરમી પડવાના એંધાણ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મતદાનના દિવસે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા. 7-8 મે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે. રાજ્ય ચૂંટણી પંચે પણ મતદાન મથકો પર પાણી સહિતની વ્યવસ્થા રાખવા આપી છે સૂચના. સુરતમાં તાપી નદીની દુર્દશા જોવા મળી. જળકુંભી નામના રાક્ષસનું તાપી નદીમાં સામ્રાજ્ય. જળકુંભી કાઢવા માટે પાલિકા કરોડો ખર્ચે છે. જળકુંભી કાઢવાના મશીન પણ પાલિકાએ બનાવ્યા છતાં જળકુંભીની પરિસ્થિતિ ઠેરની ઠેર. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકાનો વાયરલ મુદ્દો. 4 પાટીદાર યુવકોને જમીન પર કોર્ટે કર્યા મુક્ત. 15 હજારના જામીન પર મુક્ત. થર્ડ એડિશનલ સિવિલ જજ એન્ડ જીએમએફસી બીપી ઠાકર સાહેબની કોર્ટમાં તાલુકા પોલીસે રજૂ કર્યા હતા. જામનગરમાં પીએમ મોદીની સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી સામે આવી. રેન્જ આઈજીએ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમની બેદરકારીને લઈ એસપીજી અને ડીજીપીને પત્ર લખ્યો. સુરતના એસઓજી ડીવાયએસપીને જામનગરમાં બંદોબસ્ત ગોઠવવામાં કરી બેદરકારી. યોગ્ય બેરિકેટિંગ તેમજ પોલીસ કર્મીના પોઈન્ટ ગોઠવ્યા ન હોવાનું સામે આવ્યું. જામનગરમાં 85 વર્ષના મણિમાએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ. મણિમાએ પીએમ મોદીના ઓવરના લઈને આશીર્વાદ આપ્યા. મણિમાએ ગત મહિને દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં રોબસ ગામે નર્મદાના પાણીથી તળાવ ભરાયું. ગામના તળાવમાં પાણી આવતા ગ્રામજનો પણ ખુશખુશાલ. તળાવ ભરાતા આજુબાજુના હજારો ખેડૂતોને લાભ થશે. અત્યાર સુધીમાં ડીસાના 18 તળાવોમાં નર્મદાનું પાણી નંખાયું. ગ્રામજનોએ સીએમ સહિત ધારાસભ્યોનો આભાર માન્યો. અમૂલના એમડી જયન મહેતાની પુત્રી પરીશાએ રૂબિકના ક્યુબ વડે વડાપ્રધાન મોદીનો સુંદર ફોટો ફ્રેમ બનાવે. આણંદની મુલાકાત દરમિયાન આ ફોટો ફ્રેમ પીએમ મોદીને ભેટ તરીકે આપવામાં આવી. પીએમ મોદીએ આ ચિત્ર પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. ચિત્ર બનાવતા 300 કલાક સમય લાગ્યો. ચિત્રમાં 1200 ક્યુબનો ઉપયોગ કરાયો હતો. મનીષ દોશીના ભાજપ પર પ્રહાર. કહ્યું, ભાજપ 3 જૂથમાં વહેંચાયેલી. ભાજપમાં વિચારધારાવાળા, સરકારી કોન્ટ્રાક્ટવાળા અને પક્ષપલટુ એમ 3 જૂથ કામ કરે છે. નારાજ જૂથે પોતાના મનસૂબા પાર પાડવા પત્રિકા વહેતી કરી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિડીયો ટ્વીટ કરી ભાજપ નેતા પર કર્યા પ્રહાર. ભાજપ નેતા કનુ દેસાઈએ બેફામ વાણી વિલાસથી કોળી સમાજનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો. સાથે કહ્યું કે ભાજપના નેતાઓ પણ મૌન બની ખેલ જોતા રહ્યા. સત્તાના અહંકારમાં ભાજપ નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો. રાજકોટના ઢેબર ચોકમાં કોંગ્રેસનું સંવિધાન બચાવો સંમેલન. પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ઉમેદવાર પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત. મુમતાઝ પટેલનું ભરૂચ બેઠકને લઈને નિવેદન. કહ્યું, મેં ભરૂચ બેઠક માટે પ્રચાર નથી કર્યો. પહેલી વખત એવું થશે કે કોંગ્રેસ માટે વોટ કરવા નહીં મળે. કોંગ્રેસ માટે આ સીટ પર લડવાનું ન મળ્યું તે વાતનું દુઃખ. સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું.
પતરાવાળી ચોક વિસ્તારમાં પુતળું દહન કર્યું. ક્ષત્રિય સમાજ મુદ્દે રાહુલ ગાંધીની ટિપ્પણી મુદ્દે વિરોધ પ્રદર્શન. વલસાડના દમણમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો શાબ્દિક યુદ્ધ. લાલુ પટેલે કેતન પટેલે ભાગેડું કહ્યા. કેતન પટેલે લાલુ પટેલે બુટલેગર કહ્યા. લાલુ પટેલની પત્ની અને પુત્ર પર દારૂના કેસ. ગુજરાતમાં હોવાના કેતન પટેલના આક્ષેપો. લોકસભાના મતદાન પહેલા વલસાડમાં જાતિવાદનો મુદ્દો છંછેડાયો. નાણામંત્રી કનુ દેસાઈ કોળી પટેલ અને ધોળિયા પટેલ પર કરી ટિપ્પણી. કહ્યું કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાઈને ટિપ્પણી કરતા રાજકારણ ગરમાયું. આણંદમાં મતદાન જાગૃતિને લઈ અમૂલ ડેરીનો નવતર પ્રયોગ. મતદાન કરનાર પશુપાલકોને પ્રતિ લીટર દૂધ પર ₹1 વધુ અપાશે. આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે મહત્વની જાહેરાત. આંગણે પર મતદાનનું ચિહ્ન બતાવી લઈ શકશે લાભ. 7 મેના રોજ પશુપાલકે ભરેલા દૂધમાં પ્રતિ લીટર ₹1 વધુ અપાશે. મોરબી કચ્છ લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નીતેશ લાલનો ચૂંટણી પ્રચાર. 30થી વધુ ગામોની લીધી મુલાકાત. ભાજપની નીતિ અને અણધણ વહીવટથી પ્રજા ત્રાહિમામ. પાટણમાં રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. ચારૂપ ગામમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો વિરોધ. કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂત સામે વિરોધ. ભાજપની સભામાં ક્ષત્રિય યુવાનો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાવ્યો. બનાસકાંઠા ડીસાના ભડથ ગામે ભાજપની સભામાં વિરોધ. ક્ષત્રિય સમાજના યુવકોએ જય ભવાનીના નારા લગાવી વિરોધ કર્યો. રૂપાલાના નિવેદનની અસર ડીસા વિસ્તારમાં ગામડાઓમાં પણ જોવા મળી. રાજકોટમાં ક્ષત્રિય આંદોલનો વચ્ચે ભાજપનું ડેમેજ કંટ્રોલ. સૌરાષ્ટ્રના કડવા પાટીદાર આગેવાનોની મળી બેઠક. સિદ્ધસરના પ્રમુખ જયરામ પટેલ, જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમન સાપરિયા, ચિરાગ કાલરિયા સહિત ઉપસ્થિત. જામજોધપુર પંથકમાં ભાજપ તરફી મતદાન કરાવવાની રણનીતિ. ત્રીજા તબક્કાના મતદાન પહેલા ફરી અમદાવાદ આવશે અમિત શાહ. આજે મોડી રાત્રે અમદાવાદ આવશે અમિત શાહ. લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભાના હોદ્દેદાર અને નેતાઓ સાથે કરી શકે બેઠક. આવતીકાલે છોટાઉદેપુરમાં જનસભાને સંબોધિત કરશે. લોકસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર તેજ. મહેસાણા વિજાપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી સભા સંબોધી. મહેસાણાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ વિજાપુરની પેટા ચૂંટણી માટે CJ ચાવડાના સમર્થનમાં મતદાન કરવા મુખ્યપ્રધાને અપીલ કરી. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી મતદાન જાગૃતતા ફેલાવી. સુરત શહેરમાં મતદાન નહીં થાય તેવી લોકોમાં ગેરસમજ. સુરત નવસારી લોકસભા બેઠક પર થશે મતદાન. સુરતમાં ભાજપનો અનોખો ચૂંટણી પ્રચાર. સિટી લાઇટ શાકભાજી માર્કેટમાં સ્ટાર પ્રચારકોના બેનરો અને ઝંડા લગાવી ચૂંટણી પ્રચાર. શાકભાજી વિક્રેતાઓને ભાજપની ટોપી પહેરાવી ચૂંટણી પ્રચાર. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મેયર અશોક ડાંગર જોડાયા ભાજપમાં. પુરુષોત્તમ રૂપાલા અને ભરત બોગરાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું. ભાજપમાં આવતાની સાથે અશોક ડાંગરે કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓની અવગણના થાય છે. કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી છે. હું સિદ્ધાંતો સાથે જોડાયેલો. મારા સિદ્ધાંતો નથી જળવાતા, તેથી હું ભાજપમાં જોડાયો. રાજકોટની જાહેર સભામાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિવાદિત નિવેદન આપ્યું. મહાત્મા ગાંધી અને રાહુલ ગાંધીની સરખામણી કર્યા બાદ મહાત્મા ગાંધી વિશે વિવાદિત શબ્દો ઉચ્ચાર્યા. ભાજપ પર પ્રહાર કરતા સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ઉચ્ચારેલા શબ્દોથી વિવાદ સર્જાયો. કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા. કહ્યું કે જે પણ બોલ્યા હોય મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી એમના માટે આવા શબ્દો ઉચિત નથી. સરદાર પટેલ બાબા સાહેબને કોંગ્રેસે કોઈ દિવસ યાદ ન કર્યાનું પણ ઋષિકેશ પટેલે કહ્યું. ગાંધીજી અંગેના નિવેદનથી વિવાદ સર્જાયા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુની સ્પષ્ટતા. કહ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. મેં જે કહ્યું એ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાને કહ્યું. સાથે કહ્યું કે ભાજપના રાજમાં દેશની હાલત અંગ્રેજો કરતાં પણ ખરાબ. દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ જાહેર સભા સંબોધી.
ઇન્ડી એલાયન્સ પર જેપી નડ્ડાએ અનેક મુદ્દે આકરા પ્રહાર કર્યા. ભ્રષ્ટાચારીઓને બચાવવાની અને પરિવારવાદને એલાયન્સ પણ ગણાવી. સાથે વધુમાં વધુ મતદાન કરી પીએમ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા અપીલ કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નવસારીમાં કર્યો પ્રચાર. જલાલપોર મત વિસ્તારમાં પ્રચાર કરી લોકો સાથે કર્યો સંવાદ. કોળી પટેલ મતદારો ધરાવતા જલાલપોર વિસ્તારમાં પ્રચારમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર રેલી સાથે લોકો જોડાયા. બનાસકાંઠાના વાવમાં બિયોક ગામે શંકર ચૌધરીએ જ્ઞાનીબેન પર કર્યા પ્રહાર. કહ્યું, ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે. સાથે કહ્યું કે પ્રમુખનો તો મેળ પડવાનો નથી, પ્રમુખ તો નક્કી જ છે. મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાનો પલટવાર. કહ્યું કે કૂતરું બિલાડું લાવવાનું કામ મનસુખ વસાવા કરે છે. હવે ચૂંટણી નજીક છે ત્યારે મજેદાર નિવેદનો મનસુખ વસાવા કરશે. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 5 વાર ચૈતર વસાવાનું નામ લે તે જ ચૈતર વસાવાનો ડર બતાવે છે. રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થયેલી પત્રિકા મુદ્દે પોલીસે કાર્યવાહી કરી. ક્રાઇમ બ્રાન્ચે 4 પાટીદાર યુવકોની અટકાયત કરી. ભાજપ નેતા મહેશ પીપરિયા લેઉવા અને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઊભું થવાને લઈ કરી હતી ફરિયાદ. યુવકોની અટકાયત કરાતા કોંગ્રેસ નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરેશ ધાનાણી સામે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. ક્ષત્રિય અને પાટીદાર સમાજને હરખપદુડા કહેતા ફરિયાદે આધારે રિટર્નિંગ ઓફિસરે તપાસ કરી. રાજકોટ પશ્ચિમમાં આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ 132 ફરિયાદ નોંધાઈ. સુરતમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરી બેનરો લાગ્યા. કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના પણ બેનરો લાગ્યા. ઠગ ઓફ સુરત લખાણ સાથે કુંભાણીના બેનર લાગતા રાજકારણ ગરમાયું. કુંભાણીના કારણે સુરત બેઠક બિનહરીફ થયાનો કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યો આરોપ. સુરતમાં ફરી એકવાર કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા. વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરેના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો. વડોદરાની વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. વાઘોડિયાના અનગઢ ગામમાં ભાજપના બેનરો ફાડી નાખ્યા. ગુરુવારે નોંધાયેલી ફરિયાદને લઈ પોલીસે 5 કાર્યકરોની ધરપકડ કરી. કોંગ્રેસના બેનરો ઉતારી ભાજપના બેનરો લગાવાતા બેનરો ફાડી નાખ્યા. વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કે ખુદ હારી ગયેલા ભાજપને હરાવવા ભેગા થયા. નામ લીધા વગર મધુ શ્રીવાસ્તવ પર પણ નિશાન સાધ્યું. પોતે જીત્યા નથી અને બીજાને જીતાડવા નીકળ્યા હોવાનું નિવેદન આપતા શાબ્દિક પ્રહાર. અમરેલી લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં સભા કરી ચૂંટણી પ્રચાર કર્યો. ખાંભાના ડેડાણ, જામકા, વાગંધરા, ત્રાકુંડા, માંડણ, વિસળિયા સહિતના ગામમાં પ્રચાર. ભાજપને મત આપી પીએમ મોદીને ફરી વડાપ્રધાન બનાવવાની અપીલ. બનાસકાંઠાના લાખણીમાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પ્રચાર કર્યો. પ્રિયંકા ગાંધીની જનસભા પહેલા આગરથળા ગામે ભાજપની સમર્થન સભા યોજાઈ. ભાજપે પ્રચાર પ્રસારની ગતિવિધિ તેજ કરી. કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર પણ લાખણી વિસ્તારમાં જ કરી રહ્યા છે પ્રચાર. મહેસાણામાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી સભા સંબોધી. રૂબરૂ પહોંચી ન શકતા વર્ચ્યુઅલી માધ્યમથી ભાજપ કાર્યકરોને સંબોધ્યા. જેપી નડ્ડા મોદી સરકારના વિકાસ કાર્યોની માહિતી આપવાની સાથે કોંગ્રેસ પર અનેક મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યા. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ મતદાન કર્યું. શહેર પોલીસના જવાનો અને ઉચ્ચ અધિકારીઓ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો. પોલીસ કર્મીઓ 5 તારીખ સુધી મતદાન કરી શકશે. પોલીસ કર્મી સાથે હોમગાર્ડ જવાનોએ પણ મતદાન કર્યું. દાહોદમાં જેપી નડ્ડાની સભામાં કેબિનેટ પ્રધાન નાચતા નજરે પડ્યા. ડાયરાના તાલે કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર ઝૂમી ઉઠ્યા. હાથમાં રહેલો ખેસ હવામાં લહેરાવી મનોરંજન કરતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. અગાઉ પણ અનેકવાર કુબેર ડિંડોર આદિવાસી વિસ્તારમાં નૃત્ય કરતા જોવા મળ્યા હતા. જૂનાગઢમાં ખાનગી બસમાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો. સિકંદર સમા નામના ઈસમને પોલીસે ઝડપી લીધો.
ભેજા બાદ ચોર પાસેથી 2 બાઇક પણ મળી આવ્યા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તપાસ શરૂ કરાઈ. આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. વડોદરામાં ચૂંટણી સમયે સિમી સાથે સંકળાયેલા 12 શંકાસ્પદોની શોધખોળ. દિલ્હીના ટ્રિબ્યુનલ કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર ફોટો, નામ સાથેની યાદી લગાવી. 12 શકમંદોની યાદી લગાવવાની પોલીસ પણ દોડતી થઈ. વાડીના સદાબ પાનવાલા, નાની છીપવાડી મહંમદ હનીફ શેખ નામ અને ફોટોની યાદીમાં ઉલ્લેખ. વડોદરામાં સ્ટેશન વિસ્તારમાં લારી ધારકને મારવાના કેસમાં કાર્યવાહી. પોલીસે 2 પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆર વાનના ડ્રાઈવરની ધરપકડ કરી. પીસીઆર વાન સાથે ઠસડી જવાને લઈ 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો. આ તપાસમાં ફોરેન્સિકની મદદ લેવાશે. આ ઘટના બાદ પીસીઆર વાનમાં બોડી વોર્ન કેમેરા લગાવવા આદેશ. દેવભૂમિ દ્વારકાના મેવાસા ગામ નજીક વાડી વિસ્તારના ખેતરોમાં આગ લાગી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. વીજ પોલનો વીજ વાયર તૂટતા આગ લાગી હતી. ભાવનગર જૂના બંદર વિસ્તારમાં રબર ગોડાઉનમાં આગ લાગી. નિર્માની રેલવે રેન્ક પાસે લાગી રબરના ગોડાઉનમાં વિકરાળ આગ. ફેમસ ટ્રેડિંગ નામના ગોડાઉનમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી.